આગામી 72 કલાક હજુ વરસાદ પડવાની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે। વડોદરા, મહીસાગર, પંચમહાલના ભાગોમાં વરસાદ થશે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું તો આ સાથે ડાંગ પછી વલસાડના ભાગોમાં પણ પૂરની સ્થિતિની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 10 અને 11 તારીખે વરાપ થવાની શક્યતા પણ રહેશે તો 16 થી 20 જુલાઈમાં વરસાદનું બીજો રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે। આગામી 72 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં એટલે લગભગ જોવા જઈએ તો 50% ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। છત્તીસગઢનું જે લો પ્રેશર એરિયા છે તે ગુજરાત તરફ મૂવ કરતાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ અને અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ લગભગ સાંજ અથવા રાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગોમાં સારો અથવા ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગોમાં કંઈક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગર, અમરેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે। 15 કે 16 જુલાઈથી લગભગ 20 જુલાઈ સુધીમાં ગુજરાતમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આ રાઉન્ડ પણ સારો આવવાની શક્યતા રહેશે। 20 જુલાઈ પછી લગભગ વરસાદનું વહન છે એ ઉત્તર ભારતમાં વધારે જવાની શક્યતા રહેશે। હમણાં પણ મોન્સૂન ધરી ઉત્તર તરફ સરકવાની શક્યતા રહેશે પણ ત્યાંની કંઈક પણ થોડી ઘણી અસર ગુજરાતના ભાગો પર રહેવાની શક્યતા રહેશે। એટલે હવે આગામી 72 કલાકમાં વરસાદ થશે અને ધીરે ધીરે વરાપની સ્થિતિ સાનુકૂળ થશે।